નમામિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. બ્રહ્માંડ સંદો અવિભાસી કાંતિ નૈકાત્મ કલ્યાણ નિગૂઢ કાંતિ મનુષ્ય રૂપાર્પિત દિવ્ય શાંતિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. મનુષ્ય રૂપમ પ્રતિમા સ્વરૂપમ તથાક્ષરે ધામનિ દિવ્ય રૂપમ યસ્યાસ્ય ભિન્നം કમનીય રૂપમ. શ્રી સ્વામિનારાયણ નમામિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. દિવ્યાંબરાભો ક્ષણભૂષિતાંગમ દિવ્યાદ્વિતીયા કૃતિમંજુલાંગમ દિવ્યત્વ સંપાદક સંગી સંગમ. શ્રી સ્વામિનારાયણ નમામિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. સ્વસ્વામિનારાયણ નામ મંત્રમ સ્વયં દિશંતમ ભવપારયંત્રમ પ્રૌઢ પ્રતાપાશ્રિતલોકતંત્રમ. શ્રી સ્વામિનારાયણ નમામિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. યોગાદ્વિનાકા હૃત સત્સમાધિ સદભક્ત સંગાત વિનાશિતાદિ સંપ્રાપયંતમ કમનાદુપાદિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. સર્વાવતારાન પ્રવિલાપયંતમ સર્વાવતારી ત્વમહોધરંતમ સ્વરાણિ તે સ્વાન પરિદર્શયંતમ. શ્રી સ્વામિનારાયણ નમામિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. માયેશ બ્રહ્માક્ષરસંગ બીજમ યેનાદિમોક્તાય પિતેષુ બીજમ तं सर्वदात्यान्तिकमुक्ति बीजं श्री स्वामिनारायण नमामि श्री स्वामिनारायण नमामि प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्दो प्रकटप्रमाणं श्री स्वामिनारायण नमामि श्री स्वामिनारायण नमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्म भक्तेरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिलमङ्गलं न तनोतु कृष्णो खिलमङ्गलं न मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं
યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં પરમાનંદં વૃષાત્મજં દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ શ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાબા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું, ભગવાને સભામાં પૂછ્યું, હે ભક્તજનો, તમે અમારા માટે શું શું કરી શકો તેમ છો? બધાએ જુદા જુદા જવાબ આપ્યા. કોઈ કે અમે સાધુ થઈ જઈએ, કોઈ કે અમે અમારા ઘરબાર લૂંટાવી દઈએ, કોઈ કે અમે બલિદાન આપી દઈએ, કોઈ કે હે મહારાજ તમે કહો એ કામ અમે ગમે તેમ કરીને પાર પાડીએ. બધાય બોલ્યા પણ શિવરામ વિપ્ર ન બોલ્યા. ત્યારે મહારાજે કહ્યું, શિવરામ વિપ્ર તમારે શું કહેવું છે? ત્યારે આપણા સર્વેની શિક્ષાને અર્થે શિવરામ વિપ્ર કહે છે કે મહારાજ અગાઉ જે બધું કહ્યું એ તો જાણે કે બરોબર છે, પરંતુ સત્સંગની સાચી સમજણ અર્થાત આપ જેવા છો તેવા યથાર્થ ઓળખ્યામાં ન આવે તો એ બધું કરેલું હોય એનો કોઈ પણ અર્થ નથી. મહારાજને શિવરામ વિપ્ર પોતાની દિવ્ય સમજણ રજૂ કરતા કહે છે, હે મહારાજ, જેવા તમે અક્ષરધામને વિશે વિરાજમાન છો તેવાને તેવા તમે અહીંયા પૃથ્વી ઉપર વિરાજો છો. હે મહારાજ, હું આ પ્રમાણે સમજ્યો છું. હવે આગળની કથા આપણને સર્વને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને ભગવાનની કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ ભવાનસ્ત્યક્ષરે ધામની દિવ્ય મૂર્તિ સ્તુત્યાદૃશ તાદૃશ એવ દિવ્યોત્ર રાજતે નિર્ગુણો ભુવિ તત્સ્વરૂપે તથા તેસ્મિન
સ્વરૂપે માનુષે વિભો નૈક રોમણોપી ભેદોસ્તિ દ્વયોરૈક્યમ હિ સર્વથા સ્વામીયનાદિમુક્તાના મક્ષરાણામધીશ્વર ત્વમેવાનંત વિશ્વાનાં કારણમ પરમવ્યય. શિવરામ મહેતા કહે છે કે હે મહારાજ, આપને માટે મારે શું કરવું જોઈએ? તો આપનો જેવો છે તેવો મહિમા મારે સમજી અને સત્સંગમાં આપે કેવળ કૃપા કરી અને મને મનુષ્ય જન્મ આપ્યો એ સાર્થક કરવો એ મારું કર્તવ્ય છે. શિવરામ મહેતા કહે છે કે હે મહારાજ, અક્ષરધામમાં આપ જેવા દિવ્ય મૂર્તિ બિરાજો છો તેવા ને તેવા આપ અહીંયા દર્શન આપો છો એમ હું સમજું છું. અક્ષરધામમાં જે આપનું તેજોમય સ્વરૂપ કહેવાય છે તે, અને વર્તમાન સમયે આપ મનુષ્ય રૂપે દર્શન આપી રહ્યા છો તે સ્વરૂપ, અને અત્યારે વર્તમાન સમયે જે આપણને આ ધામમાં ઘનશ્યામ મહારાજ પ્રતિમા સ્વરૂપે દર્શન આપી રહ્યા છે, એ ત્રણેય સ્વરૂપોમાં એક રોમનો પણ ફેર નથી. ત્રણેય સ્વરૂપો એક જ છે. હે અવ્યય ન્ય વ્યયતિ ઇતિ અવ્યયમ, જેનામાં કોઈ દિવસે ફેરફાર ન થાય, સ્વરૂપમાં ફેરફાર ન થાય, ઐશ્વર્યમાં ફેરફાર ન થાય, સામર્થ્યમાં ફેરફાર ન થાય એવા હે અવ્યય ભગવાન સ્વામિનારાયણ, આપ અનંત કોટી અનાદિ મુક્તોના સ્વામી છો. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા છો. સુખના નિધિ છો. હે ભગવાન, આપનું ઐશ્વર્ય, સામર્થ્ય, તેજ અતિશય અપાર છે. છતાં પણ હે પ્રભુ, જીવોના હિતને માટે જીવાનામ હિતાય એવ કરુણાબ્ધિના ત્વયા સ્વકીય દિવ્ય ભાવ તું સાંપ્રતમ સંગોપિત. હે પ્રભુ, આપે આપનો દિવ્ય ભાવ છુપાવી અમારા જેવા થઈ અને જીવોના મોક્ષને માટે, એમને દર્શન આપવા માટે આપ મનુષ્ય સ્વરૂપે વિચરો છો. હે ભગવાન, આપની કોઈ પણ પ્રકારની લીલા એને હું સદાયને માટે દિવ્ય જાણું. હે પ્રભુ, કોઈ પણ આપના ચરિત્રમાં મને કોઈ પણ પ્રકારનો સંશય ન થાય. હે ભગવાન, આપની કૃપાથી મેં આ સમજણ દ્રઢ કરી છે. ગઈકાલે આપણે કથામાં ઉર્ધ્વમ તથાદો નહિયસ્યમાનમ તસ્મિન મહોધા મનિરાજમાનમ, થોડુંક આપણે ઝડપથી રિપીટ કરી લઈએ. ઉર્ધ્વમ તથાદો નહિયસ્યમાનમ એટલે સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ, અધો ઉર્ધ્વ ચારે દિશામાં પ્રમાણે રહિત, અનંત અપાર સમુદ્ર જેવો એક રસ, એના નામાવલી, ત્યાર પછી એનો આધાર કોણ? તેજ ક્યાંથી નીકળે છે? મહારાજની મૂર્તિમાંથી નીકળે છે. આવું ભગવાનનું, એમની મૂર્તિનું તેજ જે મહારાજની મૂર્તિમાંથી છૂટી રહ્યું છે, ક્યાંથી આવે છે? તો કહે છે કે સ્વતેજે તેજાયમાન મૂર્તિ બલી શોભતી. તેજ ચારે બાજુ છૂટી રહ્યું છે. ચારે બાજુ છૂટી રહેલું જે તેજ, એની માત્રા કેટલી છે? કોટી રવિ શશી તુલ્ય અનંત છે. એ ભગવાનની મૂર્તિમાંથી ચારે બાજુ છૂટી રહેલું તેજ, વળી પાછી મહારાજ અને મુક્તોના તેજમાંથી નીકળતી જે કિરણો, એ બધાય જે તેજ એ પરસ્પર
દોઢે વળે છે, ચોતરફ ઠસાઠસ ઠઠ મળે છે, સામસામી શેડ્યો દોઢે વળે છે. મહારાજની મૂર્તિમાંથી જે તેજ છૂટી રહ્યું છે, સાથે સાથે તેજની સાથે સાથે મહારાજની મૂર્તિમાંથી અલૌકિક પ્રકારની સુગંધ પણ છૂટી રહી છે. એ મહારાજની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે એનો ભયંકર એવો અવાજ થાય છે, બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે. કારણ કે તેજ છૂટે આટલી બધી શક્તિવાળું એટલે અવાજ એ પ્રમાણે થાય છે. આવું અનંત સૂર્ય ચંદ્રમા સરખું તેજ એમાં ભગવાન સદાયને માટે વિરાજમાન છે. ઉર્ધ્વમ તથા દો નહિયસ્ય માનમ તસ્મિન મહોધામ નિરાજમાનમ. આવો તેજનો સમૂહ, એના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન, જેને આપણે સ્વામિનારાયણ ગાદી કહીએ છીએ, એ સિંહાસનની ઉપર સ્વામિનારાયણ ભગવાન સદાયને માટે દર્શન તે આપે છે. આવા ભગવાન, આટલે સુધી આપણે કથા થઈ હતી. હવે તસ્મિન મહોધા મનિરાજમાનમ, તેજનો સમૂહ, તેજના સમૂહને મધ્યે મોટું સિંહાસન, સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન દ્વિભુજ, બે ચરણ, કિશોર, મનુષ્યના જેવી આકૃતિ, મનોહર, સૌમ્ય, આવું ભગવાનનું સ્વરૂપ. અને એ ભગવાનની મૂર્તિમાંથી તેજ છૂટી રહ્યું છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા સમજાવે છે કે ભગવાન આવી રીતે અક્ષરધામમાં તેજોમય સ્વામિનારાયણ ગાદી ઉપર વિરાજમાન થઈ આપણને દર્શન આપી રહ્યા છે. એ ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરતા જીવન પ્રાણ સ્વામી બાપા આપણને થોડાક અંગોના દ્રષ્ટાંતો આપી. ભગવાનના દરેક અંગમાંથી તેજ છૂટી રહ્યું છે. કેટલાક અંગોના દ્રષ્ટાંતો જીવન પ્રાણ સ્વામી બાપા હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર આપણને આપે છે. પહેલું દ્રષ્ટાંત આપે છે, દિવ્ય મસ્તક ઉપર દિવ્ય કેશ છે, કેવા તેજોમયને ખીટલિયાળા. ભગવાનના મસ્તક ઉપર જે કેશ છે એ કેશ કેવા છે? તેજોમય છે. ભગવાનના પ્રત્યેક કેશમાંથી પણ અનંત કોટી સૂર્ય અને ચંદ્રમાના જેવું તેજ છૂટી રહ્યું છે. વળી પાછા ભગવાનના કેશ કેવા છે? ખીટલિયાળા. ખીટલિયાળાનો મતલબ જાણો છો ભાઈ? પેલા સમુદ્રના તરંગો જેવા નહીં. સામાન્ય રીતે આપણા મસ્તક ઉપર જે વાળ હોય ને, એમાં એ વાળનું મૂળ હોય. એક મૂળમાંથી એક વાળ ફૂટે. એક તોડો એટલે એક જ હાથમાં આવે, ત્રણ ન તૂટે. એક મૂળમાંથી એક વાળ નીકળતો હોય. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના મસ્તક ઉપર જે કેશ છે, એ કેશનું જે મૂળ છે, એ પ્રત્યેક મૂળમાંથી ત્રણ વાળ ફૂટી રહ્યા છે. ખીટલિયાળા કેશ અર્થાત જેના વાળના મૂળમાંથી એકી સાથે ત્રણ વાળ, મસ્તક ઉપર જેટલા પણ વાળના મૂળ છે એ દરેક મૂળમાંથી કેટલા વાળ નીકળે છે ભાઈ? 3 વાળ નીકળે છે. આવા ભગવાનના કેશ તેજોમય અને ખીટલિયાળા કેશ ભગવાનના મસ્તક ઉપર શોભી રહ્યા છે. ત્યાર પછી ભગવાનના ભાલનું દ્રષ્ટાંત આપતા કે છે, ભાલ વિશાળમાં તેજ ભર્યું છે. કીર્તન યાદ આવે છે ને ભાઈ? સાથે સાથે શ્રીજી અમ શિર તાજ રે. ભાલ વિશાળમાં તેજ ભભૂકે. તેજના સમૂહમાં શ્રીજી દર્શન નવલા દે છે, કીર્તનની અંદર આવે છે. ભાલ વિશાળમાં તેજ ભભૂકે. ત્યાર પછી
મસ્તક ભવ્ય વિશાલ ભાલ ઝળકે, પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું એ કીર્તનની અંદર આવે છે. ભગવાનના ભાલમાંથી પણ અપાર એવું તેજ છૂટી રહ્યું છે. ભગવાનના ભાલની અંદર તિલક અને ચંદ્રક છે. ભાલ ચંદ્ર તિલકથી ચળકે. આ જો સાંઈ બાપાના કીર્તનોમાં ચળકે, લડકે અને ઝળકે, જો માર્ક કર્યો, જે બોલતા હશે ને ખબર હશે, 3 પ્રકારના શબ્દો છે ભાઈ. લડકે, ચળકે અને ઝળકે. ઘણીવાર આપણે ચળકે બોલવાનું હોય ત્યાં ઝળકે થઈ જાય, ઝળકે બોલવાની ત્યાં લડકે થઈ જાય ભાઈ. લડકે, ઝળકે અને ચળકે. ભાલચંદ્ર તિલકથી લડકે, ચળકે, ઝળકે. ભગવાનના ભાલમાં તિલક ચાંદલો છે, એમાંથી પણ અપાર એવું તેજ છૂટી રહ્યું છે. જ્યારે આપણે ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે ભગવાનની મૂર્તિમાંથી આવું તેજ છૂટી રહ્યું છે, એવી ભાવના કરતા કરતા ધ્યાન કરવું. જ્યારે આપણે ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે અડધો કલાક ભગવાનનું ધ્યાન કરીએ તો ભગવાનને આમ નામ નહીં ધારવાના હો, ભગવાનના હાથ થોડાક છૂટા કરવાના. ઘણા ધ્યાન કરે ને આમ ભગવાનને આમ, અલ્યા ભાઈ થોડોક આગા પાછા થવા દે, હે થોડાક આગા પાછા કરવાના. શું ભાઈ, સાંઈ બાપાએ કીર્તનમાં બધું કહ્યું છે ને, નયન ઈશારે મૂર્તિમાં ખેંચે, છાતી ઉપરથી ભગવાન શ્વાસ લેતા હોય, છાતી ઊંચી નીચી થતી હોય, કોમળ કરના લટકા કાજુ, થન 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 નાચે છબી નાથ કી, નમી નમી લડી લડી ફેરા હરી ફરતા. આ બધા જે સાંઈ બાપાના એક્સપિરિયન્સ છે ને એ બધાય આપણે ધ્યાનની અંદર કરવાના. અને પછી જે ધ્યાન કરવાની મજા આવે ને એ અલૌકિક હોય. પછી આપણે સિંહાસનમાં મૂર્તિના દર્શન કર્યા, આમ ને આમ ભગવાનને સહેજે ભગવાનની આંગળી હલવા ના દઈએ, થોડું છૂટું કરવાનું ભાઈ. શું થાક્યા હોય ભગવાન અને ધ્યાનમાં નવરા થવા આપણી જોડે ભગવાન આવતા હોય તો ભગવાનને થોડાક આમ શું ફ્રી કરવાના, આમને આમ પકડી નહીં રાખવાના ભગવાનને. હરવું ફરવું હોય તો હરવા ફરવાની થોડીક છુટ્ટી આપવી ભાઈ. ભગવાનના ભાલમાંથી આવું તેજ નીકળી રહ્યું છે. ત્યાર પછી જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કે ભગવાનના કપોળ, કપોળ એટલે આ ભાગ, આ ટેકરાવાળો ભાગ, આંખની નીચે આ ગટ્ટા જેને કહેવામાં આવે છે, એમાંથી પણ તેજ નીકળી રહ્યું છે. જ્યોતિ કપોળે છાજે. કયા કીર્તનમાં આવે છે ભાઈ? તેજના સમૂહમાં, ભાલ વિશાલમાં તેજ બબૂકે, જ્યોતિ કપોળે છાજે. જો ભાઈ, ગૌર કપોળે જ્યોતિ છાજે, ગૌર કપોળે જ્યોતિ ઝળકે. 2 આવે છે ખબર છે ને ભાઈ? ગૌર કપોળે જ્યોતિ છાજે મળી મૂર્તિની અંદર આવે છે, અને ગૌર કપોળે જ્યોતિ ઝળકે સ્વામિનારાયણ પ્રાણથી પ્યારા, એની અંદર આ કડી આવે છે. ત્યાર પછી ભગવાનના કપોળમાંથી જે તેજ છૂટી રહ્યું છે, જળ કપોળમાં જે ભગવાનના કપોળમાંથી તેજ છૂટી રહ્યું છે, વક્ર ભ્રકુટી કાને ચંદ્ર તિલક છે, જ્યોતિ કપોળે જળ હળે રે, નાસિકા નમણી ખરી. જ્યોતિ કપોળે જળ હળે રે અને જ્યોતિ કપોળે જળ હળે ને, 2 ટાઈપની કડીઓ આવે છે. જ્યોતિ કપોળે જળ હળે રે, શ્રીજી અમ શિરતાજ રે, અને જ્યોતિ કપોળે જળ હળે ને, સ્વામિનારાયણ પ્રાણથી પ્યારા, એની અંદર આ કડી આવે છે. આ બધી કડીઓ દ્વારા સાંઈ બાપા દર્શાવવા માગે છે કે ભગવાનના કપોળમાંથી પણ અનંત કોટી સૂર્ય અને ચંદ્રમા તુલ્ય એવું તેજ તે છૂટી રહ્યું છે. ભગવાનના અંગમાંથી તેજ છૂટે છે, દરેક અંગમાંથી તેજ છૂટે છે. માત્ર ભગવાને કે સાંઈ બાપાએ માત્ર કેશ લખ્યા કે ભાલ લખ્યું કે કપોળ લખ્યું એણે કરીને બાકી કોઈ અંગમાં તેજ છૂટતું નથી એવું નહીં માની લેવાનું.
અંગો અંગ તેજ દિવ્ય છવૈયા, અંગો અંગમાં તેજ ઝળ ઝળકે મળી મૂર્તિ કીર્તનની અંદર આવે છે. ભગવાને મુગટ ધારણ કર્યો છે, એ મુગટમાંથી પણ તેજ છૂટી રહ્યું છે. ભગવાને કર્ણે કુંડળ ધારણ કર્યા છે, કુંડળમાંથી પણ તેજ છૂટી રહ્યું છે. બેઉ કર્ણે કુંડળ લડકે, કુંડળ પણ લડકે છે રે તેજના સમૂહમાં. વક્ર બ્રકુટી કાને કુંડળ લડકે, સુખમય તોરી મૂર્તિ અજબય કીર્તનની અંદર આવે છે. ભગવાને પોતાની મૂર્તિમાં પોતાના કર્ણ ઉપર જે કુંડળો ધારણ કર્યા છે, એ કુંડળોમાંથી પણ અલૌકિક એવું તેજ તે છૂટી રહ્યું છે. વસ્ત્ર વાઘા અંગમ ઉર્ધ્વમ તથાદો સ્તોત્રની અંદર આ ચોથો શ્લોક છે. અંગે અંબર મૂર્તિ જેવા જડડ જડડ ઝળકે છે, આભૂષણ છે દિવ્ય અનુપમ કુંડળ પણ લડકે છે રે. ભગવાને પોતાની મૂર્તિ ઉપર અંબર એટલે વસ્ત્ર, જે વસ્ત્ર ધારણ કર્યા છે એ પણ મૂર્તિ જેવા જડડ જડડ ઝળકે છે. ભગવાને પોતાના મૂર્તિ ઉપર ધારણ કરેલા પ્રેમી ભક્તોએ જે વાઘા ધારણ કરાવ્યા છે, એ વાઘા પણ જેવા ભગવાન તેજોમય છે, એવા ને એવા ભગવાને ધારણ કરેલા વાઘા પણ તેજોમય છે. આભૂષણો પણ તેજોમય છે. દિવ્ય તેજોમય વસ્ત્ર ધાર્યા છે, શ્રીજી યમ શિરતાજ રે. અલંકાર પણ દિવ્ય તેજોમય મુક્તપતિ મહારાજ રે, એ પણ આવે છે. જુઓ, ટૂંકમાં ભગવાનના અંગે અંગમાંથી તે છૂટી રહ્યું છે. ભગવાને પહેરેલા પ્રત્યેક વસ્ત્રમાંથી પણ તે જ છૂટી રહ્યું છે. ભગવાને પહેરેલા પ્રત્યેક આભૂષણમાંથી પણ તે જ છૂટી રહ્યું છે. આવા તેજોમય ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર વિરાજમાન છે. આ અર્થ થયો તસ્મિન મહોધા મનિરાજમાનમ. ગઈકાલે આપણે આટલું બાકી રહી ગયું હતું, આજે પૂરું કરીએ. હવે આપણે કથા આગળ વધારીએ છીએ. આગળ આવે છે મુક્ત વ્રજાના મધિરાજમાનમ. મુક્તોના સમૂહની મધ્યે વિરાજમાન, શોભી રહેલા. વિરાજમાનનો અર્થ શું છે? શોભી રહેલા. મુક્તોનો સમૂહ હોય એની મધ્યે શોભે કોણ? જે શ્રેષ્ઠ હોય એ શોભે. રાજૃ દીપ્તો સંસ્કૃતમાં ધાતુ આવે છે, એના ઉપરથી રાજ, પછી વિરાજ અને પછી વિરાજમાન. આ બધી સંસ્કૃત વ્યાકરણની બધી પ્રક્રિયાઓ છે, પણ વિરાજમાન શબ્દ બન્યો રાજૃ, એના ઉપરથી રાજ, વિરાજ, વિરાજમાન. રાજૃ દીપ્તૌ અર્થાત શોભાયમાન, પ્રકાશી રહેલા, સૌથી વિશેષ શોભતા એવા ભગવાન. મુક્ત વ્રજાના મધિરાજમાનમ, મુક્તોના સમૂહની મધ્યે શોભાયમાન એવા ભગવાન સ્વામિનારાયણ. આ એની ત્રીજી કડીનો અર્થ થાય છે. આપણે સમજીએ. ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર અક્ષરધામમાં વિરાજમાન છે. હવે
લોયા પ્રકરણના 14માં અને મધ્ય પ્રકરણના 13માં ભગવાન કહે છે એ જે મોટું સિંહાસન એની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે નારાયણ પુરુષોત્તમ ભગવાન સદાય વિરાજમાન છે અને એમની ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા એ ભગવાનના દર્શન કરે છે. મુક્ત મંડળ પણ ચારે બાજુ છે, મુક્તપતિ મહારાજ રે. મુક્ત મંડળ ચારે બાજુ છે ભાઈ. આવી રીતે ભગવાનની આજુબાજુ ચારે બાજુ અનંત કોટી મુક્તોનો સમૂહ અક્ષરધામમાં એ બધાય મુક્તો બેઠા છે ચારે કોરે. ચારે કોરે અનંત કોટી મુક્તોનો સમૂહ બેઠો છે. એ મુક્તોનો જે સમૂહ આપણને એમ થાય આગળ બેઠેલા મુક્તોને દર્શન થતા હશે, પાછળ બેઠેલા મુક્તોને દર્શન કઈ રીતે થાય? તો ભગવાને ત્યાં એવો પોતાનો અલૌકિક પ્રતાપ વાપર્યો છે કે ભગવાનના મુક્ત પોતાની સન્મુખ પહેલી લાઈનમાં કોઈ બેઠા હોય, કોઈ બીજી લાઈનમાં બેઠા હોય, કોઈ 1 કિલોમીટર છેટે બેઠા હોય, કોઈ 100 કિલોમીટર છેટે બેઠા હોય, કોઈ 1000 કિલોમીટર છેટે બેઠા હોય. મુક્તોની સભા કેવડી છે એનો આપણે અંદાજ માંડી શકીએ તેમ નથી. કારણ કે અનંત કોટી બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાનનું એવું બિરજ છે કે બ્રહ્માંડનું એક વખત સર્જન થાય અને બ્રહ્માંડનો પ્રલય થાય ત્યાં સુધી પ્રત્યેક બ્રહ્માંડમાં એક વખત દર્શન આપવા, આવું ભગવાનનું બિરજ છે. અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાને પ્રત્યેક સ્થળે દર્શન આપ્યા અને એસ્ટિમેટ કાઢો કે દરેક બ્રહ્માંડમાંથી એક જીવ મુક્ત થઈને ધામમાં જાય તો રોજ સભામાં વધારો કેટલો થતો હશે? એક બ્રહ્માંડમાંથી એક જીવ ધામમાં જાય રોજ, માત્ર એક જ. અનંત કોટી બ્રહ્માંડના એક જીવ કરીને કેટલું થાય? મુક્તોની આવડી મોટી સભા છે. મુક્તો દૂર બેઠા હોય, નજીક બેઠા હોય, આપણી દ્રષ્ટિએ ભેદ છે. પરંતુ દરેક મુક્તને એમ લાગે છે કે હું સૌથી પહેલી લાઈનમાં બેઠો છું, મારી આગળ કોઈ જ બેઠું નથી. આવી દરેક મુક્તને મહારાજ દર્શનના સુખની એમને સગવડ કરી આપી છે. આ બાજુ બેઠા હોય એને એમ લાગે મહારાજ અને મારી વચ્ચે કોઈ નથી. પાછળ બેઠા હોય એને એમ લાગે કે ભગવાન મારી સન્મુખ વિરાજમાન છે, હું ભગવાનની સામે બેઠો છું, મારી અને ભગવાનની વચ્ચે કોઈ જ નથી. જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના આશીર્વાદમાં કહે છે કે સદગુરુ બાપાના અંતર ધ્યાન થયા પછી આવી અનંત કોટી મુક્તોની સભા સ્વામી બાપા કહે છે કે મેં મારી નજરે જોયેલી છે, સદગુરુ બાપાએ મને દેખાડી છે. અને સભા કેવી હોય? માત્ર એક જ લેયર નહીં હોય. મુક્તોની ચારે બાજુ મહારાજની ચારે બાજુ જે મુક્તોની સભા બેઠી છે ને એ એક જ લેયરમાં નથી બેઠી. ઉર્ધ્વમ તથાધો નહિયસ્યમાનમ, આ ત્યાં પણ લાગુ પડે છે. એક લેયર વળી પાછું 10-15 ફૂટ ઉપર બીજી આખી સભા હોય, વળી પાછી ત્રીજી સભા હોય, એમ કેટલી સભાઓ ઉપર? અનંત કોટી. નીચે પણ કેટલી સભાઓ? અનંત કોટી. કોઈ પણ લેયરની અંદર કોઈ પણ મુક્ત બેઠા હોય એને હંમેશા એમ જ લાગે કે ભગવાનની સન્મુખ હું બેઠો છું, મારી અને ભગવાનની વચ્ચે કોઈ જ નથી. આવી અલૌકિક દિવ્ય સભા ભગવાનની ચારે બાજુ, જેને આપણે કહીએ છીએ પરમ એકાંતિક મુક્ત. ત્યાર પછી બીજી સભા એ મહારાજની મૂર્તિની અંદર બેઠી છે. કઈ સભા? અનંત કોટી અનાદિ મુક્તો મહારાજની મૂર્તિમાં રહ્યા છે. પરમ એકાંતિક મુક્તો સન્મુખ ભાવે રહીને સુખ લે છે. અનાદિ મુક્તો
એ મહારાજની મૂર્તિની અંદર રહીને સુખ લે છે. પરમ એકાંતિક મુક્ત કરતા અનાદિ મુક્તને સુખ વિશેષ છે, કારણ કે અંદર છે. સામાન્ય આપણે દ્રષ્ટાંત લઈએ કે ભાઈ અગ્નિની મશાલ હોય તો ભલે એનાથી 1 જ ઇંચ દૂર હોય તો પણ અગ્નિની અંદર જેવી યથાર્થ ગરમીનો અનુભવ કરવો હોય તો અંદર આંગળી નાખવી પડે. અગ્નિની અંદર જે ગરમી હોય એનાથી 1 ઇંચ દૂર ન હોય. યથાર્થ ગરમી ક્યાં હોય? મશાલની અંદર હોય. બરફની મોટી પાટ આપણી જોડે પડી હોય, પંખો ચાલુ કરીએ, ઠંડી હવા આવે, આપણને મજા આવે, પણ યથાર્થ ઠંડી ક્યાં હોય? બરફની અંદર જ હોય. એમ મહારાજની આજુબાજુ સભા બેઠી છે પરમ એકાંતિક મુક્તોની, એ ભલે સુખ લે છે પણ યથાર્થ સુખ ક્યાં રહેલું છે? મહારાજની મૂર્તિની અંદર રહેલું છે. યથાર્થ ઠંડક બરફની અંદર રહેલી છે. યથાર્થ ગરમી અગ્નિના ભડકાની અંદર રહેલી છે. અંદર હાથ નાખો ભાઈ ખબર પડે ભાઈ કેવી ગરમી છે. એમ યથાર્થ સુખ છે એ મહારાજની મૂર્તિની અંદર રહેલું છે. આવી અનાદિ મુક્તની પદવી ભગવાન પોતાના આશ્રિતોને કેવળ કૃપા કરીને આપે છે. આટલી ઊંચી પદવી કોને મળવાની છે ખબર છે ભાઈ? જીવન પ્રાણ સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા છે. સ્વામિનારાયણ ગાદીના શરણે આજીવન પર્યંત રહેશે. સાથે શરત કરી છે હો, આજીવન પર્યંત રહેશે. ડુંગળી લસણ ઝાપટીને નહીં હો. હા, એ બધું ભૂલી જવાનું, આશાઓ છોડી દેવાની ભાઈ. જો સ્વામિનારાયણ ગાદીના શરણે આજીવન પર્યંત રહેશે અને સિદ્ધાંતવાદી જીવન જીવશે. અર્થાત આપણે બધાએ જો સ્વામિનારાયણ ગાદીના શરણે રહીશું, ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવીશું અને ગમે તેવા સંજોગોમાં પણ નિયમ નિશ્ચયને પક્ષની આપણે દૃઢતા રાખીશું, તો આપણે બધાએ થોડાક સમય પછી ક્યાં આપણે બેઠા આવીશું ભાઈ? આ મહારાજની મૂર્તિની અંદર આપણો નિવાસ અવશ્ય થશે. એવા જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને આશીર્વાદ આપ્યા છે ભાઈ. આપણે પરમ એકાંતિકની સભામાં નથી બેસવાનું હો, માઇન્ડવેલ. આપણે કોઈએ પણ પરમ એકાંતિકની સભામાં બેસવાનું નથી. અનાદિ મુક્તોને મૂર્તિ ધામ નવતમ નાવલ્યો. આપણે તો મૂર્તિની અંદર જવાનું છે. આપણે ધામમાં નથી જવાનું, અક્ષરધામમાં નથી જવાનું, આપણે અક્ષરવાસી થવાનું નથી. આપણે તો મૂર્તિના સુખે સુખિયા થવાનું છે. અને એટલા માટે આપણા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના હરિભક્તો જે આ લોકમાં હયાત હોય એના આગળ જે શ્રીજી શરણ થઈ ગયા કે ભાઈ અક્ષર નિવાસી થયા, આવું લખવામાં આવતું નથી. શું લખીએ છીએ ભાઈ? મૂર્તિ સુખે સુખિયા. બસ આ આપણો મણિનગર ધામનો જીવન પ્રાણ બાપાશ્રી દ્વારા અપાયેલો, સાંઈ બાપા દ્વારા સમજાવવામાં આવેલો આ સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી સનાતન સિદ્ધાંત છે ભાઈ. અનાદિ મુક્તની પદવી વિચાર કરો, આપણે વર કેટલા થયા ભાઈ? 30, 40, 50 વર્ષ થઈ ગયા, બરોબર? બહોત ગઈ, થોડીક રહી, તો થોડાક માટે આપણે શું કરવા બગાડવું ભાઈ? હે, એક ડુંગળી લસણની પેલી ખાવા માટે કરીને આપણો મોક્ષ બગાડાય ભાઈ? હે, મોક્ષ 50 રૂપિયામાં મળે છે. 50 રૂપિયાની ડીશ ખાતર આપણે આપણો આત્યંતિક મોક્ષ બગાડીએ તો આપણા જેવો બીજો કોઈ પણ મૂર્ખો કહેવાય નહીં. આપણે દારૂ, માટી, ચોરી અવેરીમાં આઘા પાછા થઈએ. 5 મિનિટની મજા માટે કાયમની મજા બગડી જાય. સમજી ગયા ને બધા? આપણે જાજુ વિવરણ કરતા નથી. 5 મિનિટની મજા માટે કાયમની મજા જતી રહે એવો ખોટનો ધંધો સ્વામિનારાયણ ગાદીના આશ્રિતે ક્યારે પણ કરવો નહીં. જો ભાઈ, આવી સભા ભગવાનના ધામમાં બેઠી છે ભાઈ. અનાદિ મુક્તોની સભા અંદર છે. મુક્તો મહારાજની મૂર્તિમાં રહ્યા છે. સામે પરમ એકાંતિક મુક્તો એ પણ ભગવાનના દર્શન કરી રહ્યા છે. એ સભા ભરાઈને બેઠી છે. ચારે બાજુ અનંત કોટી મુક્ત બેઠા થકા ભગવાનના દર્શન કરે છે. દર્શન કરવાની રીત મહારાજ મધ્ય પ્રકરણના 13માં કહે છે.
દર્શન કરે છે એ લોયાના 14માં કીધું, બેઠા થકા ભગવાનના દર્શન કરે છે. કઈ રીતે દર્શન કરે છે? તો એ સર્વે મુક્ત છે એ એકી નજરે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. મારી ડાબી બાજુ કોણ છે, મારી જમણી બાજુ કોણ છે, મારી પાછળ કોણ બેઠું છે, આ બધી લપ્પન છપ્પનમાં ભગવાનના મુક્ત હોય તે અને જેને મુક્ત થવું હોય તે આપણે બધા, એણે ક્યારે પણ આ બધી લપ્પન છપ્પનમાં પડવું નહીં. મંદિરમાં આવીએ એટલે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. પછી પેલો ચોકસી ક્યાં ગયો, પેલો તંબોળી ક્યાં ગયો, એટલે એના ઘેર હશે, આપણે હું ધંધે છે, નોકરી હશે, ઘેર હશે, બહુ આપણે મગજમારી નહીં પડવાનું. આપણે મંદિરમાં પેઠા એટલે ભગવાન બાપા સાંઈ બાપા સિવાય બીજે ક્યાંય પણ નજર કરવી નહીં. એ સર્વે મુક્ત છે એ ભગવાનની મૂર્તિ સામું એકી નજરે જોઈ રહ્યા છે. આવી મુક્તની દર્શન કરવાની તત્પરતા છે. નેત્રને કાબૂમાં રાખવાને એ જીવનની સૌથી મોટામાં મોટી કળા છે. નેત્ર ચંચળ કેવા હોય ભાઈ, ગમે ત્યાં પહોંચી જાય. કંટ્રોલમાં રાખવા બહુ કઠિન કામ છે. આ મુક્તો કેવા છે? મુક્તોનું સ્ટેટસ શું? હવે મુક્તોનું સ્ટેટસ લખવામાં આવ્યું છે અમદાવાદના છઠ્ઠામાં. મુક્તો અક્ષરાતીત છે. કેવા છે ભાઈ? અક્ષરાતીત, અર્થાત મૂળ અક્ષરથી પણ મુક્તો પર છે. મહારાજ પછી તરત જ નેક્સ્ટ નંબર કોનો આવે છે? અનાદિમુક્તનો. એના પછી નેક્સ્ટ નંબર આવે છે સન્મુખ બેઠેલા પરમેકાંતિક મુક્તો. એના પછી નંબર આવે છે આ લોકની અંદર નિયમ ધર્મમાં ચુસ્ત, નિયમ નિશ્ચય પક્ષ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જેણે દ્રઢ કર્યા હોય અને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય એવા એકાંતિક ભક્તો. અને ત્યાર પછી બીજા અવતારોનો નંબર લાગે છે. ભાઈ અવતારો કરતા ભગવાનના મુક્તો અને સત્પુરુષો મોટા છે. ઘણાને આપણે કહીએ ને ભાઈ અવતારો કરતા મહારાજ મોટા, એમાં તો જાણે કે હા પાડી દે. પણ આપણે એને પૂછીએ કે ભાઈ પરોક્ષના અવતારો મોટા કે મુક્તાનંદ સ્વામી મોટા, તો થોડો અવઢવમાં આવી જાય. સારું શું કહેવું, બે ધડક કહેવું. ભાઈ પરોક્ષના અવતારો કરતા પણ ભગવાનના ધામમાં રહેલા અથવા તો ધામમાંથી અહીંયા પૃથ્વી ઉપર દર્શન આપતા જે સત્પુરુષો છે એ તમામ પ્રકારના અવતારો કરતા પણ મોટા છે. આ મુક્તોનું સ્ટેટસ છે. મહારાજ પછી તરત જ એમનો નંબર છે, અર્થાત એમનાથી પર માત્ર ને માત્ર મહારાજ છે. એમનાથી પર બીજો કોઈ નથી. મુક્તોથી પર કોણ છે? માત્ર ને માત્ર મહારાજ છે. આ મુક્તોનું સ્ટેટસ છે. ભાઈ મુક્તોની સ્થિતિ છે અક્ષરાતીત. અમદાવાદના છઠ્ઠામાં ભગવાને આ વસ્તુ લખેલી છે. હવે આપણને એમ થાય કે મુક્તોનું સ્વરૂપ કેવું હશે? ભગવાનનું સ્વરૂપ નક્કી થઈ ગયું. મનુષ્યના જેવી આકૃતિ છે, કિશોર સ્વરૂપ છે, બે હસ્ત છે, બે ચરણ છે. ગઈકાલે આપણી બધી વાત થઈ ગઈ. ભગવાનનું સ્વરૂપ કેવું છે એ વસ્તુ નક્કી થઈ ગઈ. હવે મુક્તોનું સ્વરૂપ કેવું છે? છેલ્લા પ્રકરણના 37મા વતના અર્થમાં કહે છે ભગવાનના ધામને વિશે ભગવાનના ભક્તનો અર્થાત મુક્તનો જે આકાર છે કોના જેવો છે? ભગવાનના જેવો જ છે. જેવા ભગવાન છે એવા ને એવા મુક્ત છે. અક્ષરધામની સભાનો ફોટો પાડ્યો હોય ને તો બધાના સ્વરૂપ કોના જેવા લાગે? ભાઈ મહારાજના જેવા જ લાગે. ભાઈ બધાના સ્વરૂપ, દરેકનો ફેસ કોના જેવો હોય? ઘનશ્યામ મહારાજના જેવો જ ફેસ હોય. ખબર કેમ પડે આપણને? તો મુક્તોએ બધાએ હાથ જોડ્યા હોય અને ભગવાન આશીર્વાદ આપતા હોય, એના ઉપરથી ખ્યાલ આવે કે આ મહારાજ છે અને આ મુક્ત છે. બાકી મહારાજનો અને મુક્તનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવ્યો હોય અને બે ફોટા આપણને આપવામાં આવે તો આપણે ઓળખી શકીએ નહીં કે આ મહારાજ છે, આ મુક્ત છે. પાસપોર્ટ સાઇઝના ફોટા ઉપરથી આપણે ક્યારે પણ
ઓળખી શકીએ નહીં. આટલી હદની અતિ સામ્યતા ભગવાન અને ભગવાનના મુક્તોના સ્વરૂપની અંદર રહેલી છે. મુક્તોનો આકાર ભગવાનના જેવો જ છે. કેવો છે? ભગવાનના જેવો તો ખરો, પણ આગળ કેવો લક્ષણે કરીને છેલ્લાના 38માં ભગવાન સમજાવે છે. ભગવાનના મુક્તો છે અતિશય પ્રકાશે યુક્ત છે. ભગવાનના મુક્તો કેવા છે? અર્થાત એમાં ક્યારે પણ કોઈ જાતનો ફેરફાર થતો નથી. સત્યની વ્યાખ્યા શું? જેમાં કોઈ દિવસે ચેન્જ ન આવે એને સત્ય કહેવાય. સચ્ચિદાનંદ છે. સત એટલે સત્ય, આપણી વ્યાખ્યા આવી ગઈ. ચૈતન્ય મૂર્તિ છે. આપણા દરેકની અંદર શરીર અને જીવાત્મા બે વસ્તુ હોય. આ આપણું શરીર, શરીરમાં આવેલું હૃદય, હૃદયમાં રહેલો જીવાત્મા. જીવાત્મા અને શરીર બંને અલગ છે. જ્યારે સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે ધામમાં કોણ જાય છે ભાઈ? માત્ર જીવાત્મા ધામમાં જાય છે. શાસ્ત્રની અંદર જીવાત્માનું સ્વરૂપ કેવો કહેવામાં આવેલું છે? અણુસરખો સૂક્ષ્મ છે. કેવડો છે? અણુસરખો સૂક્ષ્મ. આપણા વાળનું ઉપરનું ટોચકું, વાળ નહીં હો, વાળની ઉપરની અણી, એના 10,000 ટુકડા કરવાના. વાળની ઉપરની અણી એના 10,000 ટુકડા કરો. એમાંથી એક ટુકડો ઉપાડો અને એની જે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, વ્યાસ, ત્રિજ્યા, જીવા, શું પરિઘ, જે બધું સંસ્કૃતમાં આવે છે ને બધા ભૂમિતિની અંદર, જે કંઈ ગણો એટલી સાઈઝ દરેક જીવાત્માની છે. આવો સૂક્ષ્મ એવો જીવાત્મા ભગવાનના પ્રતાપે કરી અને વિસ્તારને પામતો 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 વધતો 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 કોના જેવો થઈ જાય છે ભાઈ? ઘનશ્યામ મહારાજના જેવો થઈ જાય છે. દેખાવ, સ્વરૂપ, સામર્થ્ય, પાવર બધું કોના જેવું થાય છે? મહારાજ જેવું થાય છે. અને વધી 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 અને મહારાજ જેટલો જીવાત્મા જે તૈયાર થયો એ જીવાત્મા પછી મહારાજની મૂર્તિમાં લીન થઈ જાય છે. ભગવાન જ્યારે આપણને ધામમાં લેવા આવે ને ત્યારે આ પ્રક્રિયા થતી હોય છે. શરીરમાંથી જીવાત્મા બહાર નીકળે ત્યાં હો, ખાટલે ને ખાટલે જ, પછી પેલું 12 દાડા સુધી લટકી રહીને લોકમાં કહે છે ને, એ બધું આપણા માટે નથી હો, આપણા માટે કશું જ નથી. એટ અ ટાઈમ ફાસ્ટ ડિલિવરી સર્વિસ છે ભાઈ. હા, તરત કુરિયર સીધું ધામમાં પહોંચી જાય. રસ્તામાં ક્યાંય અટવાઈ ગયું, ખોવાઈ ગયું, એ આપણા માટે નથી. આપણે ખાટલામાં હોતા હોઈએ, ભગવાન ધામમાં લેવા આવે, આપણા ખાટલાની જોડે ભગવાન ઊભા રહે અને કે ચલ બેટા આવી જા. જીવાત્મા બહાર નીકળ્યો. સૂક્ષ્મ સરખો જીવાત્મા ભગવાનની હાજરીમાં જ ધીરે 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 મોટો થાય. કેવડો થાય? ઘનશ્યામ મહારાજના જેવડો થાય અને મૂર્તિમાં લીન થઈ જાય. અને પછી મહારાજ જ્યાંથી આવ્યા હોય ત્યાં આપણને લઈ જાય. આ રથ, વિમાન કાંઈ નથી હો, કે ભાઈ ભગવાન પ્લેનમાં તો ડોક્યું કરો ને બીજું કંઈ દેખાઈ જાય, મોહ પામી જાવ, પ્લેનમાંથી ઉતારી મૂકે. એટલે ભગવાને એ નિયમ પણ કેન્સલ કર્યો. એના ઘેર જ સ્થિતિ કરાવી દેવાની. ખાટલામાં ને ખાટલામાં એને સ્થિતિ કરાવી દેવાની. પછી કે દાદા ધામમાં ગયા, મૂર્તિમાં લીન થઈ ગયા, મૂર્તિના સુખે સુખિયા થયા. આ રીતે ભગવાનના મુક્તનો આકાર પણ ભગવાનના જેવો જ છે. હવે ધામમાં કોણ ગયું ભાઈ? ચૈતન્ય ગયો. ચૈતન્ય વધી વધી ઘનશ્યામ મહારાજના જેવો થયો. એટલે દેહ ગણો કે જીવ ગણો,
એ જ છે. ભગવાનમાં મૂર્તિ અને જીવ એવું જુદું હોતું નથી હો. ઘણા એમ કે મૂર્તિની અંદર ભગવાન રહેલા છે. તો ભાઈ તું રોજ બહાર આવીને બધું બારવાળાને જ કરે છે, હા? દંડવત કોને કરો છો? મૂર્તિની અંદર એ કેવું પાછું? નહીં, મૂર્તિની અંદર ભગવાન રહેલા છે એ સિદ્ધાંત આપણા કારણ સત્સંગમાં સદંતર ખોટો છે. મૂર્તિમાં ભગવાન રહેલા છે એમ નહીં, મૂર્તિ એ જ સાક્ષાત ભગવાન પોતે છે. આ આપણા કારણ સત્સંગનો સિદ્ધાંત છે ભાઈ. મૂર્તિની અંદર નથી, મૂર્તિની અંદર તો મુક્તો છે ભાઈ. મૂર્તિની અંદર કોણ છે? મુક્તો છે. મૂર્તિની અંદર ભગવાન નથી રહેલા, મૂર્તિમાં તો મુક્તો રહેલા છે ભાઈ. પ્રતિમા એ જ સાક્ષાત ભગવાન છે. એટલે શરીર ગણો કે જીવ ગણો, ભગવાન અને સત્પુરુષોના સ્વરૂપમાં દેહ દેહી ભાવ નથી. ભગવાન અને એમના સત્પુરુષો ચૈતન્ય મૂર્તિ છે. આવા ભગવાનના મુક્તો છે ભાઈ. આવો ભગવાનનો આકાર, આવો ભગવાનના મુક્તોનો આકાર, પરમ એકાંતિક ને અનાદિ બંનેનો હો. હવે ભગવાનના મુક્તોનો આકાર કેવો છે? આગળ કે છે, ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. ભગવાનની મૂર્તિમાંથી તો તે જ છૂટી રહ્યું છે, પણ અક્ષરધામમાં જે ભગવાનના સેવકો છે એના પણ એક એક રૂવાડામાંથી કોટી કોટી સૂર્યનું તેજ છૂટી રહ્યું છે. ગઢડા પ્રથમ પ્રકરણના 63મા વચનામૃત. અને એ ભગવાનનો આકાર કેવો છે? પંચાળાના 7મામાં કહે છે કે ભગવાન અને ભગવાનના ભક્તના રૂપ અનંત કોટી સૂર્ય ચંદ્રમા અને અગ્નિ એના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે. ક્યાં? અક્ષરધામમાં. અનંત કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ એના પ્રકાશે યુક્ત સરખા પ્રકાશ જેવા ભગવાન અને ભગવાનના મુક્તોના સ્વરૂપ છે. એટલે મુક્તોનો આકાર ભગવાન જેવો થયો. જેવા મહારાજ તેજોમય એવા ને એવા ભગવાનના મુક્તો પણ તેજોમય છે. આવો ભગવાનનો આકાર છે, આવો એમના મુક્તનો આકાર છે. મુક્તોની સ્થિતિ કેટલી ઊંચી છે વિચાર કરો. મહારાજ જેવા એવા ને એવા મુક્ત. હવે આપણને એમ થાય કે મુક્તો અક્ષરધામમાં કરે છે શું? ભગવાનના દાસ ભાવે વર્તે છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે અને સેવા કરે છે. અક્ષરધામમાં શું સેવા કરવાની ભાઈ? મહારાજની મૂર્તિમાંથી જે સુખ છૂટી રહ્યું છે એ સુખને ફાવે એટલું ભોગવવું, એ જ સેવા છે. ભગવાનના અક્ષરધામમાં મૂર્તિના સુખ ભોગવવા સિવાય મુક્તોને બીજી કોઈ પણ એક્ટિવિટી કરવાની હોતી નથી. બસ મજા કરો, ભગવાનની મૂર્તિમાંથી જે સુખ છૂટે છે ફાવે એમ ભોગવો. વિચાર કરો કે ભગવાને પોતાની મૂર્તિનું સુખ પણ પોતાના માટે રાખ્યું નથી, આપી દીધું ભાઈ. વાતની વાતમાં હરિએ આપી દીધું, પોતાની પાસે નથી રાખ્યું. લાવો એક મૂર્તિના સુખનું પડીકું, કોક દાડો ભૂખ લાગે, તરસ લાગે, નાસ્તામાં કંઈક ખાવું હોય તો નહીં, બધું લઈ જાઓ. ભગવાનનો સ્વભાવ કેટલા કૃપાળુ ભગવાન છે, કેટલા દયાળુ છે અને કેટલા ભગવાન દાતાર સ્વભાવના છે. પોતાનું સુખ અને શક્તિ બધું ભગવાન ક્યારે પણ પોતાની પાસે રાખતા નથી. શાસ્ત્રોની અંદર અનાદિ મુક્તો અને પરમ એકાંતિક મુક્તો બંનેને પરોક્ષપણે મહિમા સમજાવવા માટે લક્ષ્મીજી અને રાધિકાજીની ઉપમા આપવામાં આવેલી છે. મહારાજ લોયાના 18માં કહે છે એ ભગવાનની સેવાના કરતલ રાધિકાજી અને લક્ષ્મીજી છે. પ્રથમના 56માં કહે છે કે અહીંયા આપણને એમ લાગે કે આ પૂજારી હોય, ભગવાનને જગાડે, પોડાડે, થાળ ધરાવે, એક જ સેવક નહીં. એ બધું આલોકમાં આપણને દેખાય કે અહીંયા તો ભગવાનના 1 કે 2 કે મણિનગર જેવું ધામ હોય તો 5 કે 10 સેવકો હોય, પરંતુ વાસ્તવની અંદર તો રાધિકા લક્ષ્મી આદિ જે અનંત મુક્ત
તેમણે સેવ્યા થકા એ ભગવાન છે. લક્ષ્મીજી એટલે શું? લક્ષ્મીજી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે. રાધિકાજી વામેયસ્ય સ્થિતા રાધા, જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે. ડાબા પડખે રહેવું એટલે સેવકનો ભાવ કહેવાય. જમણે પડખે સ્વામી હોય, ડાબા પડખે સેવક હોય. રાધિકાજી છે એ બહાર રહીને ભગવાનની સેવા કરે છે. માટે રાધિકાનો અર્થ થાય છે પરમ એકાંતિક મુક્ત, ભગવાનની બાજુમાં રહેલા મુક્તો. લક્ષ્મીજી છે એ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે. અતિશય સ્નેહ કરી ભગવાનની મૂર્તિને વિશે લીન થઈ જાય છે. એમ અનાદિમુક્ત છે એ પણ ભગવાનને વિશે અતિશય સ્નેહવાળા છે. અને આવા અતિશય સ્નેહવાળા જે મુક્તો છે એને મહારાજ ક્યાં રાખે છે કમલેશભાઈ? પોતાની મૂર્તિમાં. સાંઈ બાપા કહે છે ને, અતિશય જો સ્નેહ હોય તો સીજી રાખે છે મૂર્તિમાં. ભગવાનની મૂર્તિમાં રહેવું હોય તો એની પહેલી કન્ડિશન છે કે ભગવાનની અંદર પ્રેમ હોવો જોઈએ એમ નહીં, ભગવાનની અંદર અતિશય પ્રેમ હોવો જોઈએ. હવે અતિશય એટલે કેટલો એ મહારાજને પૂછી લેવાનું ભાઈ. પછી આપણે આપણી રીતે માની લઈએ કે હું તો ભગવાનને અતિશય પ્રેમ કરું છું, એ આપણી માન્યતા અક્ષરધામમાં વેલિડ ગણાતી નથી. ભગવાનની દ્રષ્ટિએ જ્યારે આપણે અતિશય પ્રેમ કરીએ ત્યારે ભગવાન ઓટોમેટિક આપણને સર્વને મૂર્તિમાં રાખી લે છે. અતિશય સ્નેહવાળા મુક્ત છે. લક્ષ્મીજી જેમ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે એમ લક્ષ્મીજીને ઠેકાણે અનાદિ મુક્ત સમજવા, રાધિકાને ઠેકાણે પરમેકાંતિક મુક્ત સમજવા. કેવી સેવા? ભગવાનની મૂર્તિનું સુખ ભોગવવું એ સેવા. ક્યારેક કોઈ ભક્તને સમાધિ ભગવાન કરાવે અને સમાધિમાં કદાચ એવું દર્શન કરાવે કે અક્ષરધામમાં મુક્તો ભગવાનની સેવા કરી રહ્યા છે, એવું ક્યારેક દર્શન પણ કરાવે. દિવ્ય ચંદન મુક્તો ચર્ચનારા, મુક્તો ભગવાનના ભાલમાં ચંદન ચર્ચી રહ્યા હોય. મુક્તો અક્ષરધામમાં આ પ્રમાણે ભગવાનની સુખ ભોગવવાની સેવા કરે છે. અને જ્યારે ભગવાન આ લોકમાં મનુષ્ય રૂપે વિચરતા હોય ત્યારે પણ અનંત કોટી મુક્તનો સમાજ એ ભગવાનની સેવા માટે તત્પર હોય છે. જ્યારે ભગવાને વન વિચરણ કર્યું ત્યારે આપણે બધા બોલીએ, કથા કરનારા અમે બોલીએ ભગવાન એકલા હતા. તમે બધા સાંભળો કે ભાઈ એકલા હતા, પણ શું વાસ્તવમાં એકલા હતા? ભાઈ, વન વિચરણ વખતે ભગવાન એકલા નહોતા, કારણ કે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ અક્ષર
પૂછે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આવી ભગવાનની અને મુક્તની સ્થિતિ એની કોઈ ટાઈમ લિમિટ ખરી? પ્રશ્ન થાય ને ભાઈ, એની કોઈ ટાઈમ લિમિટ હશે? ભગવાન આવી રીતે અક્ષરધામમાં બિરાજમાન છે, અનંત કોટી મૂર્તિમાં મુક્તો છે, પરમિકાની મુક્તો સન્મુખ છે, તો આવી ભગવાનની સભાની ટાઈમ લિમિટ ખરી? પહેલો પ્રશ્ન. ધારો કે ભગવાનની ટાઈમ લિમિટ નહીં, ચાલો ભગવાનને આપણે એમાંથી બાકાત રાખીએ. આપણને ધારો કે અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થઈ, તો મૂર્તિમાં રહેવાની કોઈ ટાઈમ લિમિટ ખરી? તો એના જવાબમાં કહે છે એની કોઈ જ ટાઈમ લિમિટ નથી. અક્ષરધામની અંદર ભગવાન સદાય વિરાજમાન છે અને એમની મૂર્તિમાં જે મુક્તો રહ્યા છે એ પણ કાયમ માટે મૂર્તિમાં જ રહે છે. એકવાર જીવાત્મા અનાદિમુક્તની પદવી પામી મહારાજની મૂર્તિમાં લીન થયો, ત્યાર પછી યદ્ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી ક્યારે પણ કોઈને પાછું આવવાનું નથી. એકવાર ભગવાને લીન કરી દીધા એટલે આ સ્થિતિ ટેમ્પરરી નથી, પરમેનન્ટ સ્થિતિ છે ભાઈ. જ્યારે અનંત કોટી બ્રહ્માંડોનો ભલેને પ્રલય થાય, નીચે ગમે તેટલી રમણ ભમણ ચાલતી હોય, હે ગમે તેટલો પ્રલય ચાલતો હોય, સુનામી આવતો હોય, ભૂકંપ આવતો હોય, બ્રહ્માંડોનો નાશ થતો હોય, નીચે ભલે ગમે તેટલી રમણ ભમણ ચાલતી હોય, પણ એવી રમણ ભમણ સમયે પણ ઉપર શું સ્થિતિ હોય છે ધામની અંદર? એ પણ મહારાજ કહે છે, પંચાળાના 7મામાં કહે છે અને પ્રથમના 37માં કહે છે, જેવા પ્રગટ ભગવાન આ પૃથ્વી ઉપર અત્યારે વિરાજે છે, આ ઘનશ્યામ મહારાજ, બરોબર? જેવા ભગવાન આ પૃથ્વી ઉપર વર્તમાન સમયે પ્રગટ વિરાજે છે અને ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે, એવી ને એવી સભા અક્ષરધામમાં આત્યંતિક પ્રલય થાય ત્યારે પણ એ સભા અખંડ રહે છે, નાશ નથી પામતી. 1, 2 કે 5 જણા નીચે ખરીને પડતા નથી. બધા જે પહોંચ્યા પરમેનન્ટ સિટીઝનશીપ જેને કહેવામાં આવે છે, શું ભાઈ આ વસ્તુ મળે છે. વિશેષ સમજાવતા પંચાળાના 7મામાં મહારાજ કહે છે, આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાનના અક્ષરધામમાં જે ભગવાનના મુક્તો છે, ત્યારે આત્યંતિક પ્રલય ચાલુ હોય ત્યારે પણ અક્ષરધામમાં જે ભગવાનના મુક્તો છે એ ભગવાનની મૂર્તિનું સુખ ભોગવતા થકા, દિવ્ય ભોગને ભોગવતા થકા સદાયને માટે ત્યાં જ વિરાજમાન રહે છે. કેટલી સેફટી છે વિચારો. એકવાર અનાદિમુક્તની પદવી મળી, જેમ લોકમાં કહે છે એકવાર અમેરિકામાં ઘૂસી ગયા અને પાસપોર્ટ આવી ગયો, લાલ પાસપોર્ટ, ચિંતા નહીં કરવાની પછી, એમ એકવાર અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થઈ, ત્યાં ગયા પછી દુનિયામાં જે થવું હોય તે થાય. શું ભાઈ? અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય, પ્રલય થાય કે પછી એની સ્થિતિ રહે, આપણે લેવા કે દેવા, લોકમાં કહે છે ને મારે લેવું કે દેવું. આપણે એકવાર પહોંચ્યા પછી મહારાજની મૂર્તિના સુખ ભોગવવા સિવાય બીજું કોઈ જ કાર્ય કરવાનું રહેતું નથી. નહીં તો લૌકિક રીતે જોઈએ કે લૌકિક રીતે કોઈ પણ પદવી પ્રાપ્ત થાય, કાં તો પુણ્ય ખલાસ થાય એટલે પદવીમાંથી પડવું પડે. પુણ્ય કરીને સ્વર્ગમાં જવાય, પણ પેલું પુણ્યનું બેલેન્સ ખૂટી જાય એટલે દેવતાઓ મારે ધક્કો મારે એટલે જીવ આખો પૃથ્વી ઉપર આવે. ક્ષીણે પુણ્યે મૃત્યુલોકે વિશંતિ, પુણ્ય ક્ષીણ થાય એટલે જીવાત્મા સ્વર્ગની અંદરથી એને દેવતાઓ ઇન્દ્ર જ કહી દે, ભાઈ પેલાને ધક્કો મારી દે, એનો વારો પૂરો થઈ ગયો હોય, હોટલના રૂમમાંથી કાઢો, એને શું ચેકઆઉટનો સમય થઈ ગયો છે કે પાડે. અને જીવાત્મા ઊંધે માથે લટકતો
એની માતાના ગર્ભમાં આવે. જો બાળકો જ્યારે જન્મે ને ત્યારે મોટા ભાગનાનું સૌથી પહેલું માથું બહાર આવતું હોય છે ને, સ્વર્ગમાંથી પડેલા જીવો જેને કહેવામાં આવે ને, દેવતાઓએ ધક્કો માર્યો હોય, ઊંધે માથે લટકે, સ્વર્ગમાંથી આવતા આવતા એને લોકેશન એલોટ કરી દેવામાં આવે, જાઓ વડોદરામાં જન્મ લો, અમદાવાદમાં જન્મ લો, સુરતમાં જન્મ લો, આફ્રિકા, લંડન, જ્યાં જગ્યા હોય એલોટ કરી દે એને. ઊંધે માથે એ આવે. કા પુણ્ય ખલાસ થાય ત્યારે એને પાછું આવવું પડે, કા આવરદા પૂરી થાય એટલે પોસ્ટ એને છોડી દેવી પડે. 58 વર્ષ થાય, ગમે તેવા મોટા સાહેબ ના હોય, ઊભા રહે, હજારો માણસો ફફડતા હોય, 58 વર્ષ થાય, બહુ બધો 2 વર્ષ એક્સટેન્શન આપે, બહુ સારા હો તો 60 પછી નહીં કે બસ 61મા વર્ષે તો રિટાયર્ડ. કારણ કે બાપાએ 61 દાડા ધ્યાન કર્યું ને ભાઈ, એટલે 61મું વર્ષ છે ને હવે ધ્યાનનું વર્ષ કહેવાય. હવે ધ્યાન ભજન કરો, ઘેર થઈને છાનામાના બેહો ભાઈ. 61 દાડા ધ્યાન, 61 વર્ષે ભાઈ સરકાર ઘેર કાઢી મૂકે ભાઈ, સમજ્યા? કાં તો આવરદા ખલાસ થાય, કાં તો મુદત ખલાસ થાય, કાં તો પુણ્ય ખલાસ થાય. યાદ રાખજો, દરેકે દરેક શબ્દ યાદ રાખજો. કાં તો પુણ્ય ખલાસ થાય, કાં તો મુદત ખલાસ થાય. કદાચ આજીવન હોદ્દો મળ્યો હોય તો આવરદા ખલાસ થાય ત્યારે પોસ્ટ છોડવી પડે છે. આવરદા, પુણ્ય અને સમય મર્યાદા. કદાચ ધારો કે આ 3માંથી પાર પડી ગયા તો જ્યારે બ્રહ્માંડનો પ્રલય થશે ત્યારે તો પોસ્ટ છોડવાની જ છે. આ ચોથો વિકલ્પ થયો. આ લોકની અંદર ગમે તેવી પોસ્ટ મળે તો ક્યાં સુધી? તો કે નિશ્ચિત મુદત સુધી, કાં તો પુણ્ય ખલાસ થાય ત્યાં સુધી, કાં તો આવરદા ખલાસ થાય ત્યાં સુધી, અને કાં તો બ્રહ્માંડનો અંત આવે ત્યાં સુધી. એકવાર સાંજ પડી ગઈ બ્રહ્માજીની, પછી બધું એ ધ્રુવના તારા સુધી પાણી ભરાઈ જાય. બોલો, આપણા ગાડી બંગલામાં ક્યાં રહેવાનું? લખ્યું છે ને વતનાળમાં, ટીકા બધા વાંચતા હશો, ખબર હશે. ધ્રુવના તારા સુધી પાણી ભરાઈ જાય. ગમે તેવો તરવૈયો હોય ને એ તરી ન શકે. આ લોકની ગમે તેવી મોટી પોસ્ટ હોય એ અંતે છોડવી પડે છે. જ્યારે અનાદિમુક્તની અને પરમ એકાંતિકની બંનેની પોસ્ટ એવી છે કે એકવાર મળી પછી ક્યારે પણ છોડવાની આવતી નથી. હા, પરમ એકાંતિકને અનાદિમુક્ત થવું હોય તો એને પૃથ્વી ઉપર એકવાર ચક્કર મારવું પડે, પછી એને ડાયરેક્ટ સભામાં ત્યાં ટ્રાન્સફર નથી મળતી. હો, કોઈ પરમ એકાંતિકને એમ થાય કે હું મહારાજની મૂર્તિમાં બેસી જાઉં તો પરબારી ઉપર ટ્રાન્સફર મળતી નથી. એના માટે અહીંયા ટ્રાન્ઝિટ થવા આવવું પડે. ભરતખંડ છે ને એ ટ્રાન્ઝિટ, ખ્યાલ આવે ને? ટ્રાન્ઝિટ આ એરપોર્ટ ઉપર નથી હોતું, પ્લેનમાંથી પેસેન્જરો ઉતરે એટલે અડધા લંડન જાય, અડધા અમેરિકા જાય, અડધા દુબઈ જાય, અડધા અબુધાબી જાય. ટ્રાન્ઝિટ કહેવાય એને. ભરતખંડ છે ને એ ટ્રાન્ઝિટની જગ્યા છે. એક સ્થળમાંથી બીજા સ્થળમાં ટ્રાન્સફર લેવી હોય, મૂળ અક્ષરને પરમ એકાંતિકમાં ટ્રાન્સફર લેવી હોય, વાસુદેવ બ્રહ્મને ધારો કે અનાદિમુક્તમાં ટ્રાન્સફર લેવી હોય તો પરબારી ઉપર ટ્રાન્સફર મળતી નથી. એને સ્વામિનારાયણ ગાદીના શરણમાં મનુષ્ય તરીકે સત્સંગીને ઘેર અવશ્ય અવતાર લેવો પડે છે. આ કારણ સત્સંગનું મહાત્મ્ય છે. સત્સંગમાં આવ્યા વિના અનાદિમુક્તની પદવી કોઈને પણ પરબારી મળતી નથી. આ સ્વામિનારાયણ ગાદીનો આપણો કારણ સત્સંગ છે, એનો આ મહાત્મ્ય છે ભાઈ. આવી મુક્તોની સ્થિતિ છે ભાઈ. એકવાર પ્રાપ્ત થયા પછી ક્યારે પણ પાછા આવવાનું થતું નથી. પ્રલયને અંતે સ્થિતિ શું હોય છે તો મહારાજ કારિયાણીના 7મા વતનાવૃતમાં કહે છે, જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષથી નીચેનું બધુંએ 24 તત્વ પ્રકૃતિનું કાર્ય આખું પ્રકૃતિ પુરુષની અંદર લીન થઈ જાય છે. પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના પ્રકાશમાં લીન થઈ જાય છે. અને એ પછી એકલું વધે છે કોણ? સચ્ચિદાનંદ ચિદગન તેજ. એ વધે છે અને એની અંદર
ભગવાન અને મુક્તો વિરાજમાન રહે છે. ક્યારે? આત્યંતિક પ્રલય થાય છે ત્યારે. કોણ બાકી રહે છે? મહારાજ અને મુક્ત. એના સિવાય આત્યંતિક પ્રલયમાં બીજું કંઈ પણ બાકી રહેતું નથી. આવી ભગવાનની અને મુક્તની અલૌકિક અને અદ્ભુત સ્થિતિ મહારાજે વર્ણન કરેલી છે. આવી રીતે ભગવાન પોતાના મુક્તોની સભામાં સદાયને માટે વિરાજમાન છે. આ થયો મુક્ત વ્રજાના મધિરાજમાનમ. મુક્તોની સભા મધ્યે શ્રીજી બેઠા છે. એ સભાનું વર્ણન જ્યારે જ્યારે આપણે આ કડી બોલીએ ત્યારે આ બધી જ બાબતો આપણા મગજની અંદર સ્ટ્રાઇક થવી જોઈએ કે ભાઈ મુક્ત વ્રજાના મધિરાજમાનમ એટલે શું. આવી રીતે ભગવાન અક્ષરધામમાં વિરાજમાન છે. ટૂંકમાં આપણે જોઈ લઈએ કે ભાઈ ભગવાનની મૂર્તિમાંથી છૂટતું તેજ ઉર્ધ્વમ તથાદો નહિયસ્યમાનમ. એ ધામની અંદર ભગવાન કઈ રીતે બેઠા છે એ પણ આપણે જોયું. એ ભગવાનના ધામની અંદર મુક્તોની સભા કઈ રીતે બેઠી છે એ પણ આપણે જોયું. હવે ભગવાન માત્ર શું અક્ષરધામમાં મુક્તોની જોડે કાયમ બેહી રહે છે ભાઈ? હવે આગળ આપણે તર્ક કરીએ. બેહી રહે છે કાયમ, પણ એના સિવાયની કોઈ ભગવાનની એક્ટિવિટી ખરી? મુક્તોને સુખ આપવા સિવાય ભગવાન બીજું કાર્ય શું કરે છે? તો કાર્યાણી પ્રકરણના 5મા વચનાર્થમાં મહારાજ કહે છે કે મુક્તોને સુખ આપવાથી પણ એક બીજું અગત્યનું કામ, કદાચ ભગવાનની દ્રષ્ટિએ એનાથી પણ મોટું કામ ભગવાન પોતે કરે છે. કયું કાર્ય ખબર છે? પોતાના પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા તે. ભગવાન અક્ષરધામમાં વિરાજમાન છે. ધામની અંદર તો અનાદિમુક્તો અને પરમ એકાંતિક મુક્તો સિદ્ધ દશાવાળા છે, પણ સાધન દશાવાળા જે પ્રેમી ભક્તો છે એ અક્ષરધામમાં નથી. કારણ કે અક્ષરધામમાં એન્ટ્રી કોને છે? સિદ્ધ દશાવાળાની એન્ટ્રી છે. સિદ્ધ દશા એટલે ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય એ સિદ્ધ દશાવાળા. અક્ષરધામની અંદર સિદ્ધ દશાવાળા મુક્તો રહેલા છે. અક્ષરધામમાં સાધન દશાવાળાનો પ્રવેશ નથી. સાધન દશાવાળા પ્રેમી ભક્તો અક્ષરધામમાં નથી. સાધન દશાવાળા પ્રેમી ભક્તો આ પૃથ્વી ઉપર છે. ભગવાન પોતે ક્યાં વિરાજમાન છે? અક્ષરધામમાં છે. હવે ભગવાનને પોતાના પ્રેમી ભક્તો અતિશય વાલા છે. મહારાજ ત્યાં સુધી કહે છે મારો હાથ જો મારા ભક્તનો દ્રોહ કરે ને, ભગવાન પોતાના હાથની સામે જોઈને, હસ્તની સામે જોઈને કહે છે મારો હાથ પણ જો મારા ભક્તનો દ્રોહ કરે તો હું મારા હાથને પણ કાપી નાખું. બોલો, વિચારો કે આપણી ઉપર ભગવાનને કેટલો બધો પ્રેમ છે. હવે પ્રોબ્લેમ શું થાય છે? ભગવાનને પોતાના સાધન દશાવાળા ભક્તોની ઉપર પ્રેમ અતિશય છે, પણ છે બધા અહીંયા ઇન્ડિયા, લંડન, નૈરોબી, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સો એન્ડ સો, બરોબર? અહીં તો ત્યાં તો નથી ને, બધા અહીંયા જ છે. પ્રેમ અતિશય છે. પ્રેમી ભક્તોને ભગવાનની મૂર્તિનો લાભ લેવો છે. પેલી બાજુ પ્રેમ છે, આ બાજુ મિલનની તમન્ના છે. હવે કરવું શું? આ પ્રશ્નનું સમાધાન કઈ રીતે લાવવું? અક્ષરધામમાં જઈ શકાય એમ નથી, ત્યાંથી આવવાની ઈચ્છા છે. તો ભગવાને સમાધાન શું કર્યું કે ભાઈ એમણે સંકલ્પ કર્યો કે આપણે આપણા પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે પૃથ્વી ઉપર ચાલો જઈએ. પ્રેમી ભક્તોનો પ્રેમ જોઈ ભગવાને સંકલ્પ કર્યો. શું સંકલ્પ કર્યો? ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત. મહારાજે સંકલ્પ કર્યો હું દ્રષ્ટિગોચર નહીં થાઉં
તો જીવ મારું ધ્યાન, સ્મરણ, પૂજન, અર્ચન આદિ શી રીતે કરશે? મારું કોઈને પૂજન કરવું હોય, પૃથ્વીલોકમાં છે, હું તો અક્ષરધામમાં બેઠો છું. કિમ કર્તવ્યમ, મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાને સંકલ્પ કર્યો. પહેલો સંકલ્પ કયો કર્યો? જો હું દ્રષ્ટિગોચર નહીં થવું તો જીવ મારું ધ્યાન, સ્મરણ, પૂજન, અર્ચન આદિ શી રીતે કરશે? તત્કાલ ભગવાને બીજો સંકલ્પ કર્યો. ઇન્દ્રિયો અંતઃકરણથી પર, અગોચર, મન વાણી થકી પર એવા પુરુષોત્તમ ભગવાન તે જ પોતે દયાએ કરીને ધારે છે કે જ્ઞાની અજ્ઞાની એવા જે મર્ત્યલોકના મનુષ્ય એ મને દેખો, ભલે એને મારો મહિમા હોય કે ન હોય, આજ્ઞા પાળતો હોય કે ન પાળતો હોય, દૈવી હોય કે આસુરી હોય, 84 લાખ યોનિમાંથી કોઈ પણ પ્રકારનો જીવ હોય, એ દરેકને મારું દર્શન થાવ. જ્યાં ભગવાને આટલો સંકલ્પ કર્યો અને તત્કાલ ભગવાન સંવત 1837 ચૈત્ર સુધી નોમ, રાત્રે 10 વાગે ભગવાન ધર્મદેવ અને ભક્તિને ત્યાં એ મનુષ્ય રૂપે એમણે દર્શન આપ્યા. ભાઈ માત્ર સંકલ્પે કરીને, હો, સંકલ્પ જ કર્યો છે ભગવાને. જ્ઞાની અજ્ઞાની એવા મર્ત્યલોકના મનુષ્ય મુને દેખો, બસ આટલો જ સંકલ્પ કર્યો અને ભગવાન તત્કાલ દેખાયા. જો આ ભગવાનની સૌથી મોટામાં મોટી આ દયા. જો ભગવાન આવી રીતે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે દેખાયા. 49 વર્ષ 2 માસ અને 1 દિવસ દર્શન આપ્યા અને પછી એમણે સંકલ્પ કર્યો કે હવે જ્ઞાની અજ્ઞાની એવા મર્ત્યલોકના મનુષ્ય મને હવે મનુષ્ય સ્વરૂપે નહીં, પ્રતિમા સ્વરૂપે દેખો. ત્યારથી ભગવાને સંકલ્પ કર્યો છે આ જ દિવસ સુધી અને કાયમ માટે પૃથ્વીનું પીઠ રહે ત્યાં સુધી ભગવાન પ્રતિમા સ્વરૂપે આપણા માટે, આપણા સુખને માટે, આપણા મોક્ષને માટે, સદાયને માટે પ્રગટ અને પ્રત્યક્ષ છે ને છે જ. આ રીતે ભગવાન પૃથ્વી ઉપર આવે છે. હવે આપણે જોઈએ કે ભગવાન આ રીતે અજોડ છે. મુક્તોની સ્થિતિ સાંભળી અને કોઈકને પછી એમ સંશય થાય કે મુક્તો જો આટલા બધા ઊંચી સ્થિતિવાળા હોય તો પછી ભગવાનમાં અને મુક્તોમાં ભેદ શું રહ્યો? એ પણ પ્રશ્ન થાય આગળ. એ પ્રશ્નનું સમાધાન લખ્યું છે કે મુક્તો એ સેવક છે, ભગવાન છે એ સ્વામી છે. મુક્તોનું સ્વરૂપ ભલે ભગવાનના જેવું હોય, મુક્તો ભલે ભગવાનના જેવા તેજોમય હોય, જેમ મહારાજ કલ્યાણ કરી શકે એમ મુક્તો પણ આત્યંતિક કલ્યાણ કરી શકે. જેટલું ભગવાન કાર્ય કરી શકે એટલું મુક્ત કાર્ય કરી શકે. પરંતુ 2-3 ભેદ છે એ તો મહારાજ અને મુક્તની વચ્ચે હંમેશા રહે છે. કયા ભેદો ભાઈ? સૌથી પહેલો સ્વામી સેવકપણાનો ભેદ. ભગવાન છે એ સ્વામી છે, મુક્તો સેવક છે. છેલ્લાના 39માં ભગવાન કે છે ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજો કોઈ ભગવાન જેવો થતો નથી. અને જો ભગવાન એક કરતાં વધારે થાય તો સૃષ્ટિની ક્યારે પણ સ્થિતિ સરખી રહે નહીં. જાજા ભગવાન થાય. એક ભગવાન કે છે આજે હું વડોદરામાં 10 ઇંચ વરસાદ કરીશ, ત્યારે બીજા 2 ભગવાન બધે જાય નથી કરવાનો, કે આ વખતે આપણે વડોદરામાં 1 ઇંચ પણ નથી આપવું, કે 2 ભગવાન એમ ઊભા થઈ જાય. બીજા 4 ભગવાન કે કેમ એનો વિરોધ કરો છો ભાઈ, અમે એના સપોર્ટમાં છીએ. જેમ સંસદની અંદર સંસદ સભ્યો, વિધાનસભામાં વિધાનસભ્યો અને મ્યુનિસિપાલિટીમાં જે કોર્પોરેટરો ઝઘડે છે ને ભાઈ, એવા ઝઘડા ક્યાં થાય ભાઈ?
અક્ષરધામમાં પણ ભગવાનો ઝઘડે હો ભાઈ. ક્યારે? જાજા ભગવાન થાય તો. પણ મહારાજ કે જુઓ ને, આ સૃષ્ટિમાં જે આખું વ્યવસ્થા તંત્ર છે કેટલું સુંદર રીતે ચાલી રહ્યું છે ભાઈ. તલભાર પણ ફેર પડતો નથી. ઘણા પૂછે કે ભાઈ ભગવાને આ વ્યવસ્થામાં આશ્ચર્ય કયું? તો આપણે એને સાદું દ્રષ્ટાંત આપવાનું કે ભાઈ બકરીની લીંડીઓ જોઈ લે ભાઈ. બકરીના પેટમાં ઘૂસી અને ગોળ ગોળ એક જ સાઈઝની લીંડીઓ કોણે વાળી ભાઈ? એક નો પણ ફેર ખરો ભાઈ? દરેક સેમ્પલ તમે લો, વર્નિયરથી માપો કે માઇક્રોમીટરથી માપો ભાઈ, દરેક લીંડીની સાઈઝ ટુ હરખી હોય. બોલો આ લીંડીઓ કોણે વાળી? રજનીભાઈ ધીરેશ, લીંડીઓ કોણે વાળી? બકરીના પેટમાં રહી લીંડીઓ કોણે વાળી? મગજની લાડુડી આગી પાછી થાય. બટાકા વડાના આપણે જે ગોળ ગોળ કરીએ લૈયા, એ પણ નાના મોટા થઈ જાય. પણ બકરીની લીંડીની સાઈઝ આગી પાછી થાય. દરેક બકરીની જુદી જુદી હોય પાછી. આ બકરીની જુદી, આની પણ હોય પાછી બધી હરખી પાછી. દરેક ડગલામાં એક સરખું જ સેમ્પલ હોય ભાઈ. આ ભગવાનનું આશ્ચર્ય ભાઈ. જુઓ, તલભાર પણ ફેર પડતો નથી. સમયે સમયે સૂર્ય ઉગી જાય છે, સમયે સમયે સૂર્ય આથમી જાય છે. 1000 વર્ષ પછી કોઈને એમ થાય કે 3115ની સાલમાં ચંદ્રગ્રહણ ક્યારે થશે? અત્યારથી આપણને એની તારીખ મળે છે. કેમ તારીખ મળે છે? પરમાત્માનું સૃષ્ટિનું તંત્ર છે ને એ આખું અદ્ભુત છે. માટે સર્વના નિયંતા, સર્વે સૃષ્ટિના નિયામક, સર્વે નારાયણના સ્વામી, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એ એક છે. સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં. એના સર્વોપરીપણામાં બીજી જોડ નહીં. ત્યારે લોકમાં કહે છે કે બીજા બધા ભગવાન કહેવાય છે, એનું શું? એનું પણ સોલ્યુશન સાંઈ બાપાએ આપ્યું છે. અનંત ભગવાન જે થઈ ગયા તે સર્વેનો હું ભગવાન રે, કહે છે વાલો કરી કૃપા રે. ઘણાને આ કડી કહીએ ને ત્યારે ઘણા કે આ તો સાંઈ બાપાએ લખ્યું છે. કે મહારાજે ક્યાંય લખ્યું છે મારા વિના બીજો કોઈ ભગવાન નથી? તો આપણે એને અમદાવાદનું હાથમું બતાવીએ. હું જ પુરુષોત્તમ છું કે અમારા દેશની પ્રતિમા નથી. પાછા એમ કે અમદાવાદનું હાથમું. સારું, કારિયાણીનું બીજું છે ને, કારિયાણીના બીજામાં સ્પષ્ટ લખે છે મહારાજ, બુદ્ધિવાળો હોય એને એમ સમજાય કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. જેને સ્વામિનારાયણ ભગવાન ભગવાન મનાણા એને જ મહારાજે બુદ્ધિવાળા કીધા છે. અને બાકીના બધાને શું કીધા છે? આ લાઈવ ચાલુ છે, ખોટો વિવાદ થાય એટલે આપણે બહુ બોલતા આ કેસ થાય. પછી આ તો પછી ભાઈ કાલની કથા અધૂરી રહે આપણી ભાઈ. શું ભાઈ લાઈવમાં બહુ ભેડ ના કરે ને, લોકમાં કહે છે ને ભાઈ લોચો પડે પાછો. જેને બુદ્ધિ હોય, કારિયાણીનું બીજું 6ઠ્ઠી કે 7મી લીટી છે ભાઈ. જેને બુદ્ધિ હોય એને એમ સમજાય આ મહારાજ વિના, આ મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ પણ ભગવાન નથી. સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં, એના સર્વોપરીપણામાં બીજી જોડ નહીં. અનંત ભગવાન જે થઈ ગયા તે સર્વેનો હું ભગવાન રે, કહે છે વાલો કરી કૃપા રે. આ ભેદ રહે છે. મુક્તની સ્થિતિ ગમે તેટલી હાઈ લેવલની થયા પછી પણ મહારાજ છે એ સ્વામી છે, મુક્ત છે એ સેવક છે. નંબર પાડવા હોય પહેલો મહારાજનો નંબર આવે, પછી મુક્તનો નંબર આવે. અને 3 સ્વરૂપો કહીએ, ધામનું સ્વરૂપ, મનુષ્ય સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ. જો 3 સ્વરૂપ ગણો તો અનાદિ મુક્તનો નંબર આવે ચોથો. 3 સ્વરૂપોને 1 ગણો તો અનાદિ મુક્તનો નંબર આવે બીજો. 3 ગણો તો નંબર આવે અનાદિ મુક્તનો ચોથો. જેને જે રીતે ગણવું હોય એ રીતે ગણી શકે છે. એટલે ભગવાનનું અક્ષરધામમાં રહેલું સ્વરૂપ, ભગવાનનું આ પ્રતિમા સ્વરૂપ અને 1837 થી 1886 દરમિયાન દર્શન આપ્યા એ મનુષ્ય સ્વરૂપ, આ 3 સ્વરૂપો
ભગવાનના મુક્તો કરતાં પણ મોટા છે. મનુષ્ય સ્વરૂપ પણ સ્વામી છે, પ્રતિમા સ્વરૂપ પણ સ્વામી છે, અક્ષરધામમાં રહેલું સ્વરૂપ છે એ પણ સ્વામી છે. આ પ્રમાણે મહારાજ અને મુક્તની વચ્ચે સ્વામી સેવકપણાનો ભેદ અવશ્ય રહે છે. બીજો ભેદ કયો કયો? દાતા ભોગતાપણાનો. મહારાજ છે એ સુખ આપે છે, મુક્તો છે એ સુખ લે છે. મુક્તો ક્યારે પણ મહારાજને સુખ આપી શકતા નથી. મુક્ત છે એ મહારાજના સુખે સુખ્યા છે, પણ મહારાજ છે એ મુક્તના સુખે સુખ્યા નથી. મહારાજ તો સ્વ તેજે તેજાયમાન છે. એમને બીજા કોઈ સુખની, કોઈ પાવર પ્લાન્ટની એમને કોઈ જરૂર નથી. આવા ભગવાન છે ભાઈ. ત્રીજો ભેદ કે છે કાર્ય કારણ ભેદ. પુરુષ કાળ બ્રહ્મ અક્ષર તેના, અનાદિ મુક્ત છે કારણ સૌના, તે કારણના પણ કારણ તમને, અનંત પ્રણામ. જો ભગવાન અને મુક્તોની વચ્ચે આટલો ભેદ છે. આગળ વસ્તુ આપણે સમજીએ. ભગવાન છે એને ક્યારે પણ કોઈ જાતની ઉપમા આપી શકાય નહીં. શાસ્ત્રોની અંદર ભલે ઉપમાઓ આપી હોય, એ આપણને દિશ બતાવવા માટે. જેમ કે ભગવાનના ચરણને કમળની ઉપમા આપવામાં આવી. ચરણ કમળ આપણે બોલીએ છીએ અને ખોટું પણ નથી, પણ બધી રીતે ઉપમા ચરણને બંધ બેસતી નથી. માત્ર કોમળતા દર્શાવવા પૂરતી જ કમળની ઉપમા ભગવાનના ચરણને આપવામાં આવી છે ભાઈ. નહીં તો કમળ તો સવારે ખીલે, હાજે કરમાઈ જાય. બધી રીતે બંધ બેહાડો તો દ્રષ્ટાંત અને સિદ્ધાંત ભેગું થાય ભાઈ. એક આંધળો હતો અને એને ડૉક્ટરે કીધું આને દૂધ પીવડાવજો ભાઈ. હવે દૂધ તો જન્મથી અંધ હતો એટલે એણે કોઈ દિવસે દૂધ જોયેલું નહીં. પછી એના મા બાપે કીધું લે બેટા દૂધ પી લે કે. હવે પેલા દૂધ પીધેલું નહીં, દૂધ કેવું હોય ખબર નહીં. પેલાએ પૂછ્યું કે મમ્મી દૂધ કેવું હોય? હવે અંધને શું સમજાવવાનું ભાઈ? તો કે બેટા દૂધ હોય ને એ બગલાની પાંખ જેવું ધોળું હોય કે. અચ્છા બગલો કેવો હોય? એણે બગલો પણ નહીં જોયેલો ભાઈ. બગલો કેવો હોય? આવડો મસ્ત મજાનું પંખી હોય કે. અચ્છા બગલો કેવો મને સમજાવો ને કે. હવે તળાવમાં બગલો ક્યાં પકડવા જવું ભાઈ? તે એની મમ્મીએ શું કર્યું? એનો હાથ આખો આમ કર્યો. જો આ બગલો હોય, એનું મોઢું હોય, એની ડોક હોય, આ પ્રમાણે આમ હોય, પાછળ એનું શરીર હોય. તે પેલા અંધે શું કીધું કે મમ્મી તું એમ કે છે કે દૂધ બગલા જેવું હોય, તો આવું વાંકું ચૂકું દૂધ મારે પેટમાં કઈ રીતે ઘાલવું કે? જોયું જ નથી. કોઈ પણ દ્રષ્ટાંત અને સિદ્ધાંત બંધ બેસાડવા જાઓ તો કોઈ દિવસે બંધ બેસે નહીં. એટલે ચરણ કમળ કોમળતા પૂરતી ઉપમા, પછી બધી કમળની લાક્ષણિકતાઓ ચરણમાં લગાડો તો આપણે ખોટા પડી જઈએ. ભગવાનને ક્યારે પણ ઉપમા આપી શકાય નહીં. ઉપમાઓ હંમેશા ત્રણ પ્રકારે અપાતી હોય છે. આપણે સમજીએ. મનુષ્ય અને સામા પક્ષે પશુ પક્ષી બંનેની કમ્પેર થતી હોય છે ને ઘણી વાર. થાય કે ન થાય ભાઈ? આપણે કોઈ માણસ ઉપર ખીજાઈએ તો આપણે મનુષ્યને આ કૂતરા જેવો છે, આ ગધેડા જેવો છે, આ કાગડા જેવો છે, આ શિયાળ જેવો છે, કોઈનો ગરમ સ્વભાવ વાઘ જેવો છે, ડાઘિયા કૂતરા જેવો છે કહીએ છીએ ને. માણસને ક્યારેક પશુની પણ ઉપમા આપવામાં આવતી હોય છે. વાસ્તવમાં મનુષ્યને પશુની ઉપમા આપી શકાય નહીં, કારણ કે બંને ભિન્ન છે. મનુષ્યને ક્યારે પશુની ઉપમા ન આપી શકાય. એક મનુષ્યને ક્યારે બીજા મનુષ્યની ઉપમા ન આપી શકાય. હા, માથું હોય, ધડ હોય, હાથ પગ હોય, મનુષ્યના જેવો આકાર હોય, પણ બંને સમાન છે ભાઈ?
એક મનુષ્યને બીજા મનુષ્યની પણ ક્યારેય ઉપમા આપી શકાય નહીં. બે હમશકલ હોય, ભગો ને મૂળો બંને સરખા જણાય છે, પણ ઝાઝા દિવસ ભેગા રહીએ ખબર પડી જાય આ ભગો છે અને આ મૂળો છે. કારણ કે વસ્તુ જ્યાં ભિન્ન થઈ ત્યાં ઉપમા આપણે કઈ રીતે આપી શકીશું? અને કદાચ ઉપમા આપીએ તો સર્વ પ્રકારે એ ઉપમા ક્યારે પણ બંધ બેસવાની નથી. એટલે મનુષ્યને ક્યારે પણ પશુની ઉપમા ન અપાય, મનુષ્યને ક્યારે બીજા વ્યક્તિની પણ ઉપમા ન અપાય, મનુષ્યને ક્યારે એનો કોઈ એના જેવો જ હમશકલ હોય રામ અને શ્યામની જેમ તો પણ એને ક્યારે પણ ઉપમા આપી શકાય નહીં. હવે મનુષ્યને ઠેકાણે આપણે હવે સિદ્ધાંત સમજીએ. મનુષ્યને પશુ સાથે સરખાવવો, ભગવાનને આ લોકના કોઈ પણ પદાર્થની ઉપમા આપવામાં આવે તો શાસ્ત્રીય રીતે, હા પછી ભલે ભાવનામાં કે બીજી સમજાવવા માટે બધું ચાલ્યું જાય, પણ જો એ વસ્તુ જીવમાં પેસી જાય અને બધી રીતે આપણે જો એને બંધ બેસતું કરવા જઈએ તો ભગવાનને કોઈ પણ માયિક પદાર્થની ઉપમા આપવામાં આવે એટલે સમજવાનું કે માણસની કમ્પેર કોની જોડે થઈ? પશુ પંખીની જોડે થઈ. જેમ માણસને પશુ પંખીની ઉપમા આપવી અતિશય અયોગ્ય છે, એમ ભગવાનને ક્યારે પણ આ લોકના પદાર્થ સાથે સરખાવી શકાય નહીં. હા, શાસ્ત્રકારોએ સત્પુરુષોએ સમજાવવા માટે કમળ આવું, ભગવાનના નેત્ર આવા, ઉદર કેવું, પીપળના પાન જેવું ઉદર લખ્યું બધું એ, પણ બધી રીતે બંધ બેસતું આવતું નથી. એ વસ્તુ ક્યારે બધી રીતે બંધ બેસાડવી નહીં. ભગવાન તે ભગવાન, એની ક્યારેય ઉપમા ન હોય. એટલે ભગવાનને ક્યારે માયિક પદાર્થની પણ ઉપમા આપી શકાય નહીં. અને જો અપાય તો માણસની કમ્પેર પશુ પંખી સાથે થઈ. ભગવાનને ક્યારે બીજા અવતારની પણ ઉપમા આપી શકાય નહીં. જો ભગવાનને બીજા અવતાર સાથે કમ્પેર કરવામાં આવે, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને બીજા અવતારની સાથે કમ્પેર કરવામાં આવે તો ઇટ મીન, એનો મતલબ થયો એક વ્યક્તિની રાજાની કમ્પેર છેલ્લી કક્ષાના માણસ જોડે થઈ. એટલે સ્વામિનારાયણ ભગવાનની કમ્પેર ન તો આ લોકના પદાર્થ સાથે થાય, ન તો બીજા કોઈ અવતાર સાથે થાય. અને બે હમશકલ હોય તો પણ એકની ઉપમા બીજાને અપાય નહીં. ભગવાનની કમ્પેર મુક્તો સાથે પણ ન કરાય, ત્યાં સુધી બાપાશ્રી કહે છે ભગવાન તે ભગવાન અને એમને લઈને બાકીના બધાય. એટલે મનુષ્યને પશુ પંખીની ઉપમા, મનુષ્યને બીજા મનુષ્યની ઉપમા, મનુષ્યને એના હમશકલની ઉપમા, આ ત્રણેય ઉપમાઓ અઘટિત છે. એમ ભગવાનની સરખામણી કોઈ પણ વિશ્વના પદાર્થ સાથે કરવી, અથવા તો કોઈ અવતાર સાથે કરવી, અથવા કોઈ મુક્ત સાથે કરવી, એ અતિશય અઘટિત છે. કારણ કે ભગવાન છે એ સર્વથી શ્રેષ્ઠ છે અને સર્વેના સ્વામી છે. આવા ભગવાન આપણે ક્યાં શોધવા જવા ભાઈ? એ ભગવાનનું સ્વરૂપ આપણને સમજાવતા કહ્યું. મધ્ય પ્રકરણના 13માં કહે છે, જે તેજને વિશે મૂર્તિ કહી એ જ આ પ્રત્યક્ષ અત્યારે વર્તમાન સમયે આપણને દર્શનદાન આપી રહેલા આ ઘનશ્યામ મહારાજ પોતે છે. ભાઈ આપણે આ છેલ્લા 2 દિવસથી કથા ચાલે છે ને, તેજમાં મૂર્તિ, તેજમાં મૂર્તિ. કઈ તેજમાં મૂર્તિ? બીજું કંઈ પણ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, અક્ષરરૂપ તે તેજ, એને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. એટલું ન સમજાય તો એટલું તો જરૂર જાણજો. સમજવાનું તો પેલું જ છે, પણ કદાચ ધારો કે વિશ્વાસ ના આવે તો એટલું તો સમજજો કે એ તેજમાં રહેલી મૂર્તિને મહારાજ દેખે છે. આટલું તો સમજશો ને ભાઈ?
ખરી સમજણ તો પેલી જ છે, તેજમાં મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. એટલું સમજશો તો પણ ભગવાન કહે છે કે આપણા સર્વેનું આત્યંતિક કલ્યાણ અવશ્ય થશે, થશે ને થશે. શિવરામ મહેતાએ શું કહ્યું? મહારાજ જેવા તમે અક્ષરધામમાં દિવ્ય તેજોમય છો, એવા ને એવા વર્તમાન સમયે અમને દર્શન આપો છો. આ સમજણ શિવરામ મહેતા કહે છે કે મેં દ્રઢ કરી છે. બોલો કેટલી ઊંચી સમજણ છે ભાઈ. અને આ સમજણ ન કેળવાય અને એ પ્રમાણે આપણું વર્તન ના થાય તો આપણી સમજણમાં એટલી ખામી કહેવાય. તો આજે ઉર્ધ્વમ તથા તો નહિયસ્ય માનમ તસ્મિન મહોધા મનિરાજમાનમ મુક્ત વ્રજાના મધિરાજમાનમ. આ શ્લોકની એક રફ ગાઈડલાઈનો, આ 2 દિવસ જે ચર્ચા થઈ એને ક્યારે પણ મહેરબાની કરી અને પાકો દસ્તાવેજ સમજતા નહીં. આ 2 દિવસ જે કથા થઈ એ માત્ર રફ ગાઈડલાઈન છે. સાચી અને યથાર્થ વસ્તુ એ તો ભગવાન બાપા અને સાંઈ બાપા જાણે. કારણ કે સાધનિકથી ક્યારે પણ સિદ્ધ વસ્તુનું વર્ણન ક્યારે યથાર્થપણે થઈ શકતું નથી. ભગવાને જેટલું કીધું, જે કંઈ પુસ્તકમાં લખાણું એને થોડું ઘણું આગું પાછું કરી ગોઠવીને કીધું. એટલે આ માત્ર એક રફ ગાઈડલાઈન છે, પાકો દસ્તાવેજ નથી. આમાં ઘણી બધી વસ્તુઓ બાકી રહી ગઈ છે અને ઘણી બધી તમારા માટે જાણી જોઈને બાકી રહેવા દીધી છે, પૂરેપૂરું આપ્યું નથી. હવે આવતીકાલે આપણે બીજા, ત્રીજા અને ચોથા શ્લોકની પૂર્વ ભૂમિકાની વાત કર્યા પછી બાકીના 3 દિવસ એ ભગવાને વડોદરામાં પધારી શું લીલા કરી એની કથા આપણે હવે પાછી 3 દિવસ ચલાવીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજો વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ.
બોલો સ્વામી નારાયણ ગાદી સ્વામી નારાયણ. સ્વામી નારાયણ ગાદી સ્વામી નારાયણ. સ્વામી નારાયણ ગાદી સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ ગાદી સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ ગાદી સ્વામી નારાયણ. અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.